બોલો અંબે માત કી જય। ઠુમક હાલે તો પણ એક બાજુ લચક લેતો હોય ને એમ। હવે 2 કિલોમીટર રહ્યું છે ખોડિયાર મંદિર રેડી। પાણી આનથી નીકળે ને આમ જાય છે પાણી અહીંથી નીકળે છે સોર્સ ઓટોમેટિક। ખોડિયાર મંદિર રાજપરા 1 કિલોમીટર રહ્યું છે કે ખારી વસ્તુ હોય છે એટલે ફોટા પાડતા હોય છે। કુતરાના ફોટા પડે કુતરાના। ફાઇનલી ગેટ આવી ગયો છે। અહીંયા બધા બાકાજી બોલાવે છે અને ફાઇનલી આપણે ખોડિયાર મંદિરે પહોંચી ગયા। આ બંદૂક લેવી છે કોને લેવી છે? વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ગાઈસ। તો અત્યારે આપણે જવાના છીએ રાજપરા અને સવારમાં અત્યારે વાગ્યા છે 4 વાગ્યા છે। તો પહેલા આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ અને 5 વાગે આપણે નીકળવાના છીએ રાજપરા માટે અને ચાલીને જવાના છીએ માતાજીના મંદિરે આપણે દર્શન કરવા માટે। તો અત્યારે પહેલા આપણે તૈયાર થઈ જઈએ અને પછી નીકળીએ આપણે રાજપરા જવા માટે। તો હાલ તો ફાઇનલી ગાઈસ તૈયાર થઈ ગયા છીએ અને જાતા પહેલાં છે ને અત્યારે પાકો માલ ખાવી દેવી હવે ભૂખ ન લાગે એટલા માટે અને બધા તૈયાર થઈ ગયા છે। તો હવે જઈ ગાઈસ તો હાલો। તો ફાઇનલી ગાઈસ બધા નીકળી ગયા છે। બોલો અંબે માત કી જય। તો જઈ ગાઈસ તો હાલો। તો ફાઇનલી ગાઈસ એમ એટલા જણા છે અને નીકળી ગયા છે શરૂ કરી દીધું છે હાલવાનું અને ખબર નહીં કે રાજપરા બપોરે પગ્યું ક્યારે પગ્યું બાકી નીકળી ગયા છે એમ બરોબર। અને ગાઈસ વેલો હાલીને જાઉં છું રાજપરા જોઈવી શું થાય તો હાલો। તો ગાઈસ હવે રોડ ઉપર આવ્યા અત્યાર સુધી ગલીઓમાં હાલતા હતા અને આ બધા જો મોજ કરતા જાય છે ગાઈસ। રેડી હાટ હાટ ફૂલ બાકાજી ગયો ગાઈસ। એક ગાડી ઉપાડી લ્યો ને હમણાં રાજપરા ઘડીકમાં હે હા હવે અંજવાળું છું ગાઈસ થોડુંક અને બાકી ક્યાંક કારે જઈએ છીએ બધા રેડી। તો ગાઈસ જઈએ આપણે અને લગભગ અત્યારે તો જો 6:30 જેવું થયું છે અને મેં 7.5 કિલોમીટર જેવું હાલી ગયા છે હવે અત્યારે જઈએ છીએ જો ને આમ નામ જઈએ ગાઈસ તો હાલો। તો ગાઈસ આ ભાવનગર રેડી સવારનો સીન બહુ મસ્ત છે અને જો આપણી આખી ગેંગ જાય છે અને અહીંયા તે અને હું ઉર્વીશ અહીંયા હાલીને પાછળ જ છે જાય ગાઈસ તો હાલો। આ બસ છે ને રાજપરા જાય પણ એમ પગપાળા કરીને જાવી છે રેડી આખી ગેંગ ક્યાંય આગળ છે આગળ જો જાય અને જઈ ગાઈસ કેમ હાલે છે કેમ હાલે છે જો પણ એલા છોકરીઓને જેમ કેમ હાલે છે આમ જોત ખરા પણ ઠુમક હાલે તો પણ એક બાજુ લચક લેતો હોય ને એમ બરવાળિયા આમ જોતે પણ આમ જોતો ખરા અસલ છોકરીઓને જેમ ઓલે આમ મને એમ કે ખારી વસ્તુ હોય છે એટલે ફોટા પાડતા હોય છે કુતરાના ફોટા પડે કુતરાના લગભગ મેં 13 કિલોમીટર જેવું હાલી લીધું છે અને 20 પડી ગઈ છે બાકી રાજપરા પહોંચવાનું છે અત્યારે જો જાવી તો સીવી જ તે રેડી પુલ આવ્યો છે તો પુલ કોર્સ કરીને તે હોટલ છે હોટલમાં બધા આપણી વાટે ઊભા છે આપણે હાલીને જવી સીવી તો હાલો કઈ જાય હોટલમાં બેઠા છે અહીંયા રંગોલી પાર્ક આવડું હતું તો કઈ આ રંગોલી પાર્ક બહુ મોટું રેસ્ટોરન્ટ છે અને આપણા બધા ગેંગના માણસો અહીંયા બેઠા છે અંદર રેડી જાવી ગાઈશ તો હાલો પહેલેથી ગાઈશ ઓર્ડર દઈ દીધો હતો ગાંઠિયાનો બરોબર હાલો કરો શરૂ અને ચાનો ઓર્ડર આપી દીધો છે તો કઈ ભૂખ જ એટલી લાગી આમ નામ પૂરું થઈ ગયું હજી તો ચા એવી નથી ચા બને છે ત્યાં તો પૂરું ખતમ થઈ ગયું કા ગઈ આપણે ફાફડા આવી ગયા છે ફાફડાનો ઓર્ડર આપ્યો હતો ઓલા ગાંઠિયા તો પતાય ને ખા આવશે ચા આવશે મણો લેવા તો કઈ ચા આવી ગઈ છે અત્યારે હવે જમી લેવી ઓલા લોકોનો ઓર્ડર હજી નથી આવ્યો બાકી આપણે જો નાસ્તો કરી લેવી તો ગાઈઝ જમી લીધું છે ઓલા લોકો જમે છે ત્યાં સુધી અહીંયા જો બેઠા ફોન જોઈશ બધા મિત્રતા ગાઈઝ મિત્રતા હે રાજપરા ખોડિયાર જઈ છીએ તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ હાલો તો હાલો
તો ગાઈઝ હવે પાછી સફર શરૂ કરી દેવી છે પગપાળા રેડી રાજપરા જવા માટે નાસ્તો કરી લીધો હવે નીકળી ગયા ગાઈઝ તો હાલો તો ગાઈઝ લગભગ 16 કિલોમીટર જેવું હાલી ગયા છે હજી 1.5-2 કિલોમીટર જેવું બાકી છે જાવી જઈએ આખી ગેંગ યો રેડી તો જાવી ગાઈઝ તો ગાઈઝ હવે 2 કિલોમીટર રહ્યું છે ખોડિયાર મંદિર રેડી રાજપરા જો બધા જાવી છે એવી અને કઈ સામે નાસ્તો કરી લીધો ને એટલે મજા આવી ગઈ પગી જવી કઈ 2 કિલોમીટર છે પગપાળા કરીને જવી છે એવી રેડી આખી ગેંગ આપણી તો જવી ગઈશ તો હાલો અહીંયા પોરો ખાવા માટે ઊભા રહી ગયા હવે થોડુંક જ દૂર છે રાજપરા આગું નથી ને અહીંયા રસ પીવા માટે ઊભા રહી ગયા ગઈશ દાંત કેડમાં તો ગાઈસ ખોડિયાર મંદિર રાજપરા 1 કિલોમીટર રૂ છે અને બધા વહી આવ્યા છે આખી ગેંગ જાય ગાઈસ 1 કિલોમીટર તો ગાઈસ હવે થોડુંક અમથું રૂ છે હવે જસ્ટ પહોંચવામાં જ છે એમ તો જાય ગાઈસ તો હાલો ફાઇનલી ગેટ આવી ગયો છે અને બધા એન્ટર થઈ ગયા છે જો અને આપણે તે ગેટની અંદર એન્ટર થવાના છે ગાઈસ હવે થોડુંક જ રહ્યું છે ફીટ 1 કિલોમીટર રહ્યું છે જો ગાઈસ રેડી આપણી આખી ગેંગ તો ગાઈસ આપણા ગેંગના બધા માણસ જાય છે અને એમ અહીંયા છે રેડી તો ફાઇનલી પહોંચી ગયા ગાઈસ થોડુંક અમથું છે હવે જસ્ટ આગળ જ છે રેડી જાય ગાઈસ આપણે તો હાલો પાણી આનથી નીકળે ને આમ જાય છે પાણી અહીંથી નીકળે છે સોર્સ ઓટોમેટિક કહું છું પણ એટલે આમ હું આમ કહે સિયાનો તો એમ કુદરત તો તમને એક ઝલક દેખાડું ગાઈઝ આપણે આખી ગેંગ એટલા જણા સેવી એમ રેડી જસ્ટ પોગી જ ગયા ગાઈ સામે આનથી જ આવી એમાં હું વાંધો હજી નક્કી કરવી છે ગાઈઝ આનથી જવું કે ઓલા પડે જવું ગાઈઝ નક્કી કરવી છે અત્યારે તો ગાઈઝ અત્યારે અહીંયા બહુ મસ્ત પવન આવ્યો ગાઈઝ હવે શાંતિ થઈ બહુ મજા આવી ગઈ અત્યારે હવે અહીંયા ઘડીક બેહવી એમ બધા અને પછી જ આવી માતાજીના દર્શન કરવા માટે અત્યારે જ જો આપણી આખી ગેંગ જ આવી છે રેડી બેહો 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 તો ગાઈઝ અહીંયા તડકો આવતો હતો એટલે ત્યાંથી ને મેં અહીંયા વહી આવ્યા અને હવે જ આવી દર્શન કરવા પણ અત્યારે જો અહીંયા બધા બેઠા છે એવી ઘડીક બરોબર તો અહીંયા બધા બાકાજીકી બોલાવે છે અને ફાઇનલી આપણે ખોડિયાર મંદિરે પહોંચી ગયા અને બાકી આપણા બધા દોસ્તો હજી આવે છે એટલે એની વાટે આપણે બેઠા છે એ બધા આવે પછી દર્શન કરવા આપણે જઈએ બરોબર તો અત્યારે બેઠા છે તો ફાઇનલી ગાઈસ બધા આવી ગયા છે આપણે હા અરે હા હા મિત્યાન આવી ગયા બધા હા નાવડિયા ઓ ગાઈસ અરે તમિલિયા અરે હા હા વીરા આવી જાઓ ગાઈસ બધા આવી જા બધા હા તિરભાઈ ફાઇનલી ગાઈસ બધા આવી જા હાલો 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 દર્શન કરીએ હાલો 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 દર્શન કરીએ તો ગાઈઝ માતાજીના દર્શન કરી લીધા છે અંદર તો વિડીયો શૂટ કરવાની ના પડી અને અત્યારે અહીંયા શ્રીફળ વધેરવી છે એવી તો પછી જઈએ આપણે બહાર અને અત્યારે માતાજીના દર્શન કરી લીધા અત્યારે શ્રીફળ વધેરે છે બધા તો ગાઈઝ અહીંયા આપણને આપણા બોર્ડિંગના તો બધા સિનિયરો ભેગા થઈ ગયા આમ નક્કી નહોતું રેન્ડમલી બધા ભેગા થઈ ગયા ગાઈઝ બરાબર આવું કાંઈ નક્કી નથી કર્યું પણ થઈ ગયા અને અત્યારે અહીંયા ઊભા છે એવી અને ઓલા બધા દર્શન કરે છે અત્યારે તો ગાઈઝ હવે જ આવી છે ઉપર દાદર ચડી બધા શ્રીફળને એવું વધારી લીધું
હવે ઉપર જઈએ છીએ રેડી. અને આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અહીંયા તો વિડીયો શૂટ કરવાની ના પાડી. અત્યારે હવે ઉપર જઈએ ગાઈસ. એટલા દાદર છે એ ચડીને અહીંયા દર્શન કરવા આવ્યા છે. તો ગાઈસ આ ફોટો વિડીયોની ના પાડી પણ દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ નીચે પાછા બધા. આ બંદૂક લેવી છે. કોને લેવી છે? હા લેવું છે. કોને લેવું? આવડી આ બંદૂક. દર્શન કરી લીધા છે આપણે. રાખતો ફ્રીજ ઓય રાખતો. તો ગાઈસ અત્યારે ગ્રુપ ફોટો પાડવો છે ને એટલે આ બધા ઊભા છે તો ગ્રુપ ફોટો પાડી લેવી. તો ગાઈસ ફોટોશૂટ ને એ કરી લીધું છે. હવે આપણે જઈએ પાછા હોસ્ટેલે અને અત્યારે ફોટોશૂટ ને એવું બધું કરી લીધું છે. ગાઈસ દર્શન કરી લીધા છે અને અત્યારે અહીંયા બધા ઊભા છે. બસ આવે છે, આપણે બસની વાટે છે. અત્યારે અહીંયા બધા ઊભા છે. એટલા જણા આવ્યા હતા ગાઈસ, અમે બધા ઊભા છીએ અત્યારે. તો ગાઈસ આપણી બસ આવી ગઈ છે અને એટલું પબ્લિક હજી જાહે. બસ આખી ભરેલી છે તોય ત્યાં બસ ભરેલી પણ તોય હમાઈ જાહું. વાંધો નહીં ભરે આપણે હમાઈ જાહું. હાલો હાલો. આપણે પટેલ બોર્ડિંગમાં પાછા અત્યારે રિક્ષામાં આવ્યા હતા. બસમાંથી રિક્ષામાં આવ્યા, રિક્ષામાંથી અત્યારે પહોંચી ગયા ફાઇનલી. બરોબર ફાઇનલી ગાઈસ પાછા આવી ગયા છે. અત્યારે જો બધા એન્ટ્રી પડાવે છે. રેડી બધા આવી ગયા ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે હોસ્ટેલે પહોંચી ગયા છે અને અત્યારે પહેલા કપડાં ચેન્જ કરીને હવે બહુ ઊંઘ આવે છે તો સુઈ જવું છે. અને મજા આવી ગઈ. આમ હાલીને ગયા ને એટલે આમ વધારે જોશ ચડી ગયો એમ વધારે. પણ ગાઈસ મજા આવી ગઈ, વાંધો નહીં. દર્શન થઈ ગયા અને એનો ઇતિહાસ એ જાણ્યો આખો અંજન બેઠા બેઠા. તો ઘણું બધું મસ્ત સારું સારું જાણવાય મળ્યું આજ. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. બાય.